નમસ્કાર. આગલા અધ્યાયમાં આપણે સાંભળી રહ્યા છીએ વ્યાસજી અને શુકદેવજી વચ્ચેનો સંવાદ. વ્યાસજી પુત્ર મોહમાં પડ્યા છે. એમને થાય કે મારો પુત્ર વર્ણાશ્રમ ભોગવે, ગૃહસ્થાશ્રમ ભોગવે. હવે બ્રહ્મચર્યાશ્રમ પૂરો થયો છે. હવે ગૃહસ્થાશ્રમ ભોગવે, એના બાળકો હોય અને મારો વંશ વેલો રહે. આ તરફ શુકદેવજીને સંન્યાસની લગ્ની લાગી છે. અયોનિજ છે. એટલે એ કહે છે કે મને તમે યોનિઓમાં ક્યાં ભટકવાનો પ્રયત્ન કરાવો છો પિતાશ્રી. અને એમની વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે ત્યારે વ્યાસજીને ખ્યાલ આવ્યો છે કે આ પુત્ર હવે એમ સમજે એમ નથી. એટલે વ્યાસજી તત્વજ્ઞાનની વાત કરે છે અને દેવી ભાગવતની વાત કરે છે. અર્ધશ્લોકી કે જે શક્તિએ દેવીએ વિષ્ણુ ભગવાનને કીધું અને અર્ધ શ્લોક એ વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધો. બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને કીધો, નારદજીએ વ્યાસજીને કીધો અને વ્યાસજીએ હવે શુકદેવજીને અને સુત પુરાણીને કીધો છે. અને એ સમયે સુખદેવજી પ્રશ્ન કરે છે કે તમે મને ગૃહસ્થાશ્રમની વાત કરો છો, પણ એવું કોઈ છે કે જે ખરેખર ગૃહસ્થાશ્રમમાં રહેતું હોય અને છતાંય એ તત્વજ્ઞાનને સમજી શકે. એટલે સુખદેવજીને જવાબ આપવામાં વ્યાસજી કહે છે કે હા, છે એવો એક જણ, મિથિલા નરેશ જનક, અને એના વિશેની વાત કરે છે. એટલે સુખદેવજી બહુ બધા પ્રશ્નો કરે છે કે એવું કોઈ વાતે શક્ય છે કે કોઈ વ્યક્તિ સંસારમાં હોય પણ વિરક્ત બની શકે, વિરાગી બની શકે. અને એટલે સુખદેવજીની અંદર એ જિજ્ઞાસા જન્મી છે કે આ જનકજી કોણ છે. એની પરીક્ષા માટે મિથિલા જવા નીકળ્યા છે. અને આજના અધ્યાયમાં આપણે એ કથા સાંભળવી છે. હવે જ્યારે મિથિલા જશે ત્યારે એમને દરવાન જોડે એક બહુ સુંદર વાત થવાની છે. એક સંન્યાસી અને એક સામાન્ય વ્યક્તિની વાત છે. એ આજના અધ્યાયની વાત છે. બહુ અદ્ભુત કથા છે. અને સંન્યાસી પણ કેવો હોવો જોઈએ એના વિશે આપણે એના છેલ્લા ભાગના, આ અધ્યાયના છેલ્લા ભાગમાં સાંભળીશું. એટલે આજનો અધ્યાય બહુ સુંદર છે. બહુ બધી મર્મની વાતો છે. સુતજી કહે છે કે જ્યારે વ્યાસજી અને શુકદેવજી વચ્ચે વાત થઈ ગઈ, એટલે જ્યારે વ્યાસજીએ આ કીધું કે આવો જનક છે, એટલે શુકદેવજી કહે છે કે પોતાના પિતાને શુકદેવજી નમ્યા અને હાથ જોડીને જવાની ઈચ્છાથી બોલ્યા કે હે મહાભાગ, ગમનની આજ્ઞા આપ પાસે માંગુ છું. એ જનક રક્ષિત મિથિલા જવાની મને ઈચ્છા થઈ છે. કારણ કે જનક રાજા દંડ વિના શી રીતે રાજ્ય કરે છે, અને દંડ ન હોય તો લોકો ધર્મમાં વર્તતા નથી. મન્યાદીએ ધર્મનું કારણ દંડ કહ્યો છે. તો હે તાત, તે રાજા કેમ વર્તે છે? આમાં મને મહાશંકા છે. એટલે આ મને એવું કંઈક લાગી રહ્યું છે કે કંઈક ખોટું છે, આમાં કંઈ સાચું નથી, કંઈક ભૂલ છે. શંકા ઉપજી છે સુખદેવજીને. અને એટલે પિતાની આજ્ઞા લઈને કહે છે કે આપની આજ્ઞા લઈને હું જાઉં છું મિથિલા. સુતજી બોલ્યા કે શુકદેવને ગમનાતુર દેખી સત્યવતી સૂત વ્યાસજી ભેટીને તે નિસ્પૃહ જ્ઞાની દ્રઢ પુત્ર. અને એના પ્રતિ બોલ્યા. વ્યાસજી કહે છે કે હે મહામતે પુત્ર, તારું કલ્યાણ થા, તું દીર્ઘાયુ હો. હે તાત, નારી સત્યવાણી સાંભળી અને પાછો આવજે, એવી મને પ્રતિજ્ઞા કર. ત્યાં જઈને તું સુખપૂર્વક જઈને પાછો આવ. પાછો તું અહીં જ આવજે, બીજે ક્યાંય જતો નહીં.
હે પુત્ર, તારા મુખ કમળના દર્શનથી હું સુખપૂર્વક જીવન ગુજારું છું. તો તારા દર્શન વિના મારા પ્રાણ દુઃખી થાય છે. હે પુત્ર, જનકના દર્શન કરી તારા સંદેહની નિવૃત્તિ કરી વેદા ધ્યાન કરતો છતાં તું અહીં સુખીથી રહેજે. તમે જોઈ શકો છો કે વ્યાસજીને કેવો પુત્ર મોહ લાગ્યો છે. અને લાગ્યો છે કારણ કે 100 વર્ષ પ્રાર્થના કરી છે, શિવા અને શિવની સ્તુતિ કરી છે, 100 વર્ષ સુધી તપસ્યા કરી છે, ત્યારે આવો વિરલ પુત્ર જન્મ્યો છે. પણ એ પુત્ર કહે છે કે મને કોઈ આગળ આ સંસારમાં રસ જ નથી, હવે કરવું શું? અને વ્યાસજીને પૂર્ણપણે પુત્ર મોહ લાગ્યો છે. આપણનું પણ આવું જ છે. આપણે મોહમાં પડી જઈએ છીએ, અને મોહમાં પડી જઈએ છીએ એટલે જોઈ શકતા નથી. ગયા અધ્યાયમાં આપણે એ જ વાત કરી કે આપણે આત્માના સ્વરૂપને સમજવાનું છે, અને એ સમજી શકતા નથી. એનું કારણ આ જ છે. કારણ કે આપણે કુંઠિત રીતે શરીરની દ્રષ્ટિથી, પોઝેશન્સની દ્રષ્ટિથી જોઈએ છે જગતને. એટલે સુતજી કહે છે કે વ્યાસજીના વચન સાંભળી પ્રણામ કરીને, એમની પ્રદક્ષિણા કરીને, ધનુષમાંથી છૂટેલા બાણની સમાન સુખદેવજી સત્વર વિદાય થયા. અનેક દેશો, દ્રવ્યવાન લોકો, વનો, વૃક્ષો, ફલિત થતા ક્ષેત્રો, તપ કરતા તાપસીઓ, દીક્ષાયુક્ત યાજકો, યોગાભ્યાસરત યોગીઓ, વનવાસી વાનપ્રસ્થો, શૈવ ભક્તો, પાશુપતો, શાક્ત ભક્તો, વૈષ્ણવ ભક્તો ઇત્યાદિ અનેક લોકલીલા દેખતા દેખતા સુખદેવજી વિહાર કરવા લાગ્યા. 2 વર્ષમાં મેરુ પર્વત વહી 1 વર્ષમાં હિમાલય પર્વતમાંથી પસાર થઈ મહામુનિ સુખદેવજી મિથિલાપુર પહોંચી ગયા. મિથિલામાં દાખલ થયા. ત્યાં તે ઉત્તમ વૈભવો જોવા લાગ્યા. સદાચાર સંપન્ન સુખી પ્રજાને એ જોવા લાગ્યા. અને ત્યાં દ્વારપાલે સુખદેવજીને અટકાવ્યા ને કહ્યું કે તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારે શું કાર્ય છે તે અમને કહે. સુખદેવજીએ કાંઈ જવાબ આપ્યો નહીં. સુખદેવજી રાજદ્વારમાંથી બહાર નીકળી પર્વતની જેમ અચળ ઊભા રહ્યા. વિસ્મય પામતા હસતા હસતા કાંઈ બોલ્યા વિના બસ ઊભા જ રહ્યા. એટલે પ્રતિહારથી જોવાયું નહીં. એટલે પ્રતિહાર બોલ્યો કે બોલ, તું કેમ મૂંગો છે? હે બ્રહ્મન, તું અહીં શા વાસ્તે આવ્યો છે? કાર્ય વિના ચલન ન થાય એમ હું માનું છું. હે દ્વિજ, આ નગરમાં રાજાની આજ્ઞાથી જ પ્રવેશ થાય છે. અજ્ઞાત કુલશીલ જનને અહીં સર્વથા પ્રવેશ નથી. તું તેજસ્વી જણાય છે, જેથી વેદ વેતા કોઈ બ્રાહ્મણ છો. હે માનવ, તું તારું કુળ અને કાર્ય કહે ને પછી સુખેથી પ્રવેશ કર. એટલે સુખદેવજી બોલ્યા, જે નિમિત્તથી હું અહીં આવ્યો છું તે નિમિત્ત તમારા વચનથી મને પ્રાપ્ત થઈ ગયું. અર્થાત તું રાજા જ્ઞાની નથી, જેથી અમારા જેવાને વિદેહ નગરમાં પ્રવેશ દુર્લભ છે. આ તો મારી બુદ્ધિનો મોહ હતો કે 2 પર્વતોને વટીને રાજાના દર્શનની ઈચ્છાથી ભમતો ભમતો હું અહીં આવ્યો. મારા પિતાએ રાજાને જ્ઞાની કહી મને છેતર્યો છે. તેમાં હું કોને દોષ આપું? હે મહાભાગ, કર્મયોગે જ હું પૃથ્વીમાં ભ્રમણ કરું છું. પુરુષને ધનની આશા જ ભટકાવે છે, પરંતુ તે આશા તો મને નથી.
તો પણ હું ભ્રમથી અહીં આવી ચડ્યો છું. જો મોહમાં મગ્ન ન થાય તો નિરાશાવાળાઓને નિત્ય સુખ છે. હે મહાભાગ, હું નિરાશા છું, છતાં મોહરૂપ મહાસાગરમાં ડૂબ્યો છું. ક્યાં મેરું, ક્યાં મિથિલા, ક્યાં મારું પગે ચાલીને આવવું? ભટકવાથી મને શું ફળ છે? વિધાતાએ મને છેતર્યો. શુભ કે અશુભ પ્રારબ્ધ ભોગવવા જ પડે છે. આ પ્રારબ્ધનો ભોગ છે. ઉદ્યમ તેના જ વશમાં છે કે જે પોતાને આધીન કરાવે છે. અહીં તીર્થ કે વેદ પણ નથી જેના વાસ્તે મારો આ શ્રમ હોય. વિદેહ રાજાના પૂરમાં તો પ્રવેશ જ નથી થતો, અર્થાત જ્યાં રાજા રહે છે ત્યાં પ્રવેશ નથી. આમ કહી સુખદેવજી ચૂપ રહી ને વિરામ પામ્યા. બહુ અદ્ભુત સંવાદ છે. સુખદેવજી ખૂબ પ્રયત્ન કરીને 3-4 વર્ષ પછી પહોંચ્યા છે મિથિલા, અને મિથિલાના દ્વારપાલે અટકાવ્યા છે. કહે છે શું કરવા આવ્યા છો? કારણ સમજાવો. આપણે પણ કોઈ પણ નવા નગરમાં જઈએ તો આપણને પણ આવા જ પ્રશ્ન પૂછે. આપણે કોઈ નવા દેશમાં જઈએ છીએ તો આપણે પાસપોર્ટ લઈને જવું પડે છે અને લોકો પૂછે તમને, પેલો ઇમિગ્રેશન ઓફિસર, કે ભાઈ કેમ આવ્યા છો? એવી રીતે પ્રતિહારે અહીંયા પૂછ્યું છે કે કેમ આવ્યા છો? અને સુખદેવજીએ બહુ સુંદર કીધું કે અહીંયા તો પ્રવેશ પણ પ્રાપ્ત નથી, તો વાત જ ક્યાં રહી પછી? જ્યાં રાજા રહે છે ત્યાં પ્રવેશ જ નથી. એટલે સુખદેવજીની આવી વાત સાંભળી છે પ્રતિહારે. હવે પ્રતિહારને સંપૂર્ણ સમજણ નથી, પણ એને કંઈક કંઈક સમજાયું છે. એટલે એને થયું કે આ કોઈક વિદ્વાન વ્યક્તિ તો છે પણ સમજાતો નથી. એટલે પ્રતિહારે જાણ્યું કે આ કોઈક બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાની છે. એટલે તે દ્વારપાલ મુનિને સામપૂર્વક કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, જ્યાં તમને કાર્ય હોય ત્યાં તમે સુખેથી જાઓ. હે બ્રાહ્મણ, આ મારો અપરાધ છે કે મેં તને અટકાવ્યો. હે મહાભાગ, મને ક્ષમા કરો. વિમુક્ત મુનિઓનું ક્ષમા જ બળ છે. એને ખ્યાલ આવી ગયો કે આ કોઈ તેજસ્વી પુરુષ છે, પણ એને સમજાતું નથી કે આ કોણ છે. સુખદેવજીની વાણી બહુ જ ગૂઢ છે એના માટે. અને આપણી સાથે પણ આવું જ થાય છે. ઘણી વખત શું થાય છે કે સાચા ગુરુ હોય છે એની વાણી પણ આવી ગૂઢ હોય છે અને આપણે એ સ્તર પર પહોંચ્યા નથી એટલે સમજી શકતા નથી. બીજી બાજુ કેટલાક ઢોંગીઓ પણ છે જે આવી ગૂઢ વાણી બોલવાનો પ્રયત્ન કરે છે પણ એમાંથી કશું નીકળતું નથી. એટલે એને નીચે લાવવું એ જે વ્યક્તિ એટલી હાઈટ ઉપર પહોંચ્યો છે એના માટે એટલું નીચે આવવું અઘરું છે જેટલું આપણા માટે ઉપર જવું. અને એવી ઘટના બની છે. એટલે દ્વારપાળે કીધું કે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મારી શંકાનું સમાધાન થઈ ગયું. એટલે સુખદેવજી બોલ્યા કે હે દ્વારપાળ, આમાં તમારો દોષ નથી, તમે સદા પરતંત્ર છો. સેવકોએ યથા યોગ્ય પ્રભુનું કાર્ય કરવું જોઈએ. તમે મને જે રોક્યો તેમાં રાજાનો દોષ નથી, કારણ કે પંડિત ચોર શત્રુનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. આમાં તો મારો જ સર્વથા દોષ છે કે હું અહીં આવ્યો છું. બીજાના ઘરમાં દાખલ થવું એ જ લઘુતાનું કારણ છે. ફરીવાર એક બહુ જબરજસ્ત બ્રહ્મજ્ઞાનની વાત કરી છે. સુખદેવજીએ પ્રતિહારને કહ્યું કે તમે જે કર્યું છે એમાં કશું ખોટું નથી. તમે તમારી ડ્યુટી કરી છે. તમારા રાજાએ પણ તમને જે સમજાવ્યું છે એમાં કશું ખોટું નથી. કારણ કે રાજાએ તો કીધું છે કે પહેલાં ધ્યાન આપો, ઇમિગ્રેશન ઓફિસર છો, કોઈ પણ આવી શકે છે. એટલે રાજાએ પણ જે કર્યું છે કંઈ ખોટું નથી. દોષ મારો છે. આ જે એક્સેપ્ટન્સ છે એ બહુ જરૂરી છે.
એ જાણી લેવું કે જે પણ મેં કાંઈ કર્યું છે અત્યારે, કંઈ ખોટું કે કંઈ સારું, એ જે થયું છે એ મેં કર્યું છે. પહેલાં તો હું અહીં આવ્યો એ મારો દોષ છે, એવું કહે છે સુખદેવજી. એટલે પ્રતિહાર એના જવાબમાં કહે છે કે હે દ્વિજવર, દુઃખ શું છે, સુખ શું છે, શુભની ઈચ્છાવાળાને શું કર્તવ્ય છે, શત્રુ કોણ, હિતકર્તા કોણ, આ સઘળું વિસ્તારથી મને કહો. હવે એને જ્ઞાનની લગ્ની લાગી છે. પ્રતિહારને ખ્યાલ આવી ગયો છે કે આ બહુ અદ્ભુત જ્ઞાની પુરુષ છે, એટલે હવે એનાથી રહેવાયું નથી. અને આ તો મિથિલાનો પ્રતિહાર છે. રાજાનો સેવક છે, એટલે એની અંદર પણ એ ભાવ છે જે એના રાજામાં છે. એટલે એણે આવા પ્રશ્ન કર્યા છે, ગૂઢ પ્રશ્ન. દુઃખ શું છે, સુખ શું છે, શત્રુ કોણ છે, હિત કરતા કોણ છે. એ સુખદેવજી કહે છે કે સકળ લોકમાં બે ભેદ છે, તે સર્વત્ર છે. અને એ પ્રમાણે બે પ્રકારના મનુષ્ય હોય છે, એક રાગી અને બીજો વિરાગી. તે બેના ચિત્તના બે ભેદ છે. જેમ કે વિરાગી 3 પ્રકારના છે, તીવ્ર વિરાગી, મંદ વિરાગી અને મધ્યમ વિરાગી. અને જે રાગી છે એના 2 પ્રકાર છે, મૂર્ખ અને ચતુર. અને શાસ્ત્રજન્ય અને મતિજન્ય એમ ચતુર પણ 2 જાતના છે. મતિ પણ યુક્ત અને અયુક્ત એવા ભેદે 2 પ્રકારની છે. એટલે સુખદેવજીએ ફટ કરીને મનુષ્યને સમજાવી દીધો. પણ હવે પ્રતિહારને થયું કે આ તો સાલું સમજાતું નથી, આપણે પણ કન્ફ્યુઝ થઈ જઈએ એવું છે. સુખદેવજીએ કહી દીધું કે 2 પ્રકારના પુરુષો છે, રાગી ને વિરાગી. વિરાગીમાં 3 પ્રકાર છે, તીવ્ર, મંદ્ર અને મધ્યમ. અને રાગી જે છે એમાં 2 પ્રકાર છે, મૂર્ખ અને ચતુર. અને ચતુરે 2 પ્રકારના, શાસ્ત્રજન્ય અને મતિજન્ય. અને મતિ પણ 2 પ્રકારની છે, યુક્ત અને અયુક્ત. એટલે આખું એક મોટું ટ્રી એનાલિસિસ થઈ ગયું. એટલે પ્રતિહાર કન્ફ્યુઝ થયો છે. પ્રતિહાર બોલ્યો કે હે ભગવાન, જે કંઈ આપે કહ્યું તે હું ન સમજ્યો, વાસ્તે સઘળું વિસ્તારપૂર્વક કહો. ફરીવાર કે વાત એવી થઈ છે કે ઘણી વખત કાંઈ સમજાયું નહીં, તેથી ગહન કહેવું પડ્યું, એવી પરિસ્થિતિ હોય છે આપણી. એટલે આપણે પણ આવી રીતે ભાગવત વાંચતા હોઈએ અને આવું એક નાનકડું વાક્ય આવી જાય અને આપણે વાંચી કાઢીએ અને પછી કે જવા દો. પણ ત્યાં જ મનન કરવાનું છે. અને આ પ્રતિહાર પાસેથી આપણે એ શીખવાનું છે. જિજ્ઞાસા, ક્યુરિયોસિટીને છોડવાની નથી. શબ્દને સમજવાનો છે, ત્યારે મર્મ સમજાશે. એટલે પ્રતિહાર કહે છે કે હું ન સમજ્યો આ તમે જે કહી દીધું એ, વિસ્તારપૂર્વક મને કહો. સુખદેવજી બોલ્યા કે સકળ લોકમાં 2 પ્રકારના મનુષ્ય છે, રાગી અને વિરાગી. જેને સંસારમાં પ્રેમ છે તે રાગી મનુષ્ય છે, અને તેને જ સુખ અને દુઃખ થાય છે. રિમેમ્બર, પ્રતિહારે પૂછ્યું હતું કે આ સુખ શું છે, દુઃખ શું છે? તેનું કારણ શું છે? રાગ. મનુષ્યની અંદર પોઝેશનની ભાવના. જેવો મારામાં કોઈ પણ પ્રતિ પ્રેમ પ્રગટ્યો એટલે હું રાગી બની ગયો. અને રાગીને સુખ અને દુઃખ થાય છે. ધન સુત દ્વારા માન વિજય વગેરે પામીને તે સુખ પામે છે. અને જ્યારે અભાવ થાય છે એટલે એને દુઃખ થાય છે. કમ્પેરિઝનની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. એટલે અભાવ દુઃખ કરે છે રાગીને, અને મળે તો એમાં સુખ થાય છે. પણ પેલું એક બહુ સુંદર સોંગ છે ઇંગ્લિશમાં, એક બહુ જ મોટું બેન્ડ, જગતનું સૌથી મોટું મ્યુઝિક બેન્ડ, એનું નામ છે રોલિંગ સ્ટોન્સ. છેલ્લા 50 વર્ષથી વધારથી ચાલે છે. અને રોલિંગ સ્ટોન્સ એવું કીધું, ધેર એન્ટ નો સેટિસ્ફેક્શન. જ્યારે તમે રાગમાં પડ્યા ને એટલે કોઈ સેટિસ્ફેક્શન નથી.
તમારી પાસે એક વસ્તુ આવી એટલે તમને બીજી જોઈએ છે, બીજી આવી તો તમને એમ થાય એના કરતાં આ આવે તો સારું, અને એના પછી બીજું આવે તો સારું. એમાં ક્યાંય અંત જ નથી. અને ના હોય તો એનો અભાવનું દુઃખ છે. આપણે 2 અધ્યાય પહેલાં પેલા શેઠ અને એના વાણોતરની વાત કરી હતી કે પેલો માળી જે છે એને શેઠે 3 પેલી લગડીઓ આપી અને કીધું કે રાખજો એક અઠવાડિયા માટે, હું બહાર જઈને આવું છું. અને માળી ગાંડો થઈ ગયો. આખો વખત એને સોનું 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 જ દેખાય. એટલે હોય તોય સુખ નથી અને ના હોય તોય દુઃખ છે. હવે આપણે છીએ. એટલે સુતજી કહે છે કે 2 પ્રકારના મનુષ્યો છે, રાગી મનુષ્યો છે અને વિરાગી મનુષ્યો છે. રાગી મનુષ્યોને સુખ ને દુઃખ થાય છે એમના પોઝેશનથી. આથી પ્રાણીને યથાર્થ સુખ મળે તેવો ઉપાય કરવો જોઈએ, અને જો કોઈ સુખમાં વિઘ્ન કરે તો તેને શત્રુ જાણવો જોઈએ. રાગીને પણ મિત્ર સુખદાતા છે. એટલે આ વાત જે કરી છે એ રાગીની છે. અને રાગી આવી રીતે વિચારે છે, આપણે પણ આવી જ રીતે વિચારીએ છીએ કે જે આપણને કંઈક કામ કરે એને આપણે મિત્ર કહી દઈએ છીએ, જે વિઘ્ન કરે એને શત્રુ કહી દઈએ છીએ. સુખદેવજી કહે છે કે શાસ્ત્રમાં અવલોકન કરી જ્ઞાન પામેલો ચતુર મોહવશ થતો નથી, અને મૂર્ખ સર્વત્ર મોહને પામે છે. એટલે પેલો રાગી મનુષ્ય જે હતો એમાં ચતુરને મૂર્ખ છે. પણ ચતુર કેવો છે તો કે એ શાસ્ત્રનું અવલોકન કરે છે, એ સુખ દુઃખ જોઈ શકે છે અને મોહવશ થતો નથી. પણ મૂર્ખ છે એ મોહમાં પડી જાય છે. એટલે વધારે ને વધારે નીચે પેલું દલદલમાં ફસાતો જાય છે. અને એટલા માટે મૂર્ખ છે, કારણ કે જોઈ શકતો નથી. અને આ બાજુ સુખદેવજી કહે છે કે વિરાગી એટલે આત્મામાં રક્ત મનુષ્ય, અને એને એકાંત જ સુખ છે. આવો વ્યક્તિ છે. આત્મા ને વેદાંતનું ચિંતન વિરક્તને સુખદાય છે, અને આ સંસારની કથા વગેરે તેને દુઃખરૂપ છે. અને શુભની ઈચ્છા કરનારા વિજ્ઞાનીને ઘણા શત્રુ હોય છે. કામ, ક્રોધ, પ્રમાદ એ અનેક શત્રુઓ છે. તેને આ બ્રહ્માંડમાં સંતોષ જેવો બીજો કોઈ બંધુ નથી. અદ્ભુત વાત કરી છે. આપણને સામાન્ય જનને સમજાય એટલા માટે. સુખદેવજી કહે છે કે વિરક્ત જે પુરુષ છે, વિરાગી જે પુરુષ છે, એને એકાંતનું સુખ છે. એને કશું જોઈતું જ નથી. આખા બ્રહ્માંડમાં એને માત્ર જોઈએ છે સંતોષ. અને આપણે હમણાં જ વાત કરી કે ધેર એન્ટ નો સેટિસ્ફેક્શન. એ જે વ્યક્તિ પેલો જે છે વિરાગી, એના માટે કોઈ સેટિસ્ફેક્શન જ નથી. જ્યારે આ વિરાગી પુરુષ છે એને બસ બ્રહ્માંડ આખામાં માત્ર સેટિસ્ફેક્શન જોઈએ છે. એના માટે એના શત્રુઓ કોણ છે? કામ, ક્રોધ, પ્રમાદ. અને એનાથી એ પર જાય એટલે સંપૂર્ણ વિરાગી થઈ જાય, વિરક્ત પુરુષ. સુતજી કહે છે કે તેમના એટલે કે સુખદેવજીના આવા વચન સાંભળી એને જ્ઞાની બ્રાહ્મણને માની અને દ્વારપાલે તેમને મનોહર માર્ગમાં પ્રવેશ કરાવ્યો. ત્રિવિધ પ્રકારના જનોથી સંકુલ, નાના પ્રકારની હાટ ચૌટાવાળી, રાગ દ્વેષયુક્ત, કામ લોભ મોહથી વ્યાકુળ, વિવાદી જનોથી યુક્ત, લક્ષ્મીથી પૂર્ણ એવી 3 પ્રકારની પ્રજાના દર્શન કરતા સુખદેવ રાજમંદિર પ્રતિ ચાલ્યા. એટલે એવું નથી કે મિથિલામાં બધાય લોકો બસ જ્ઞાની જ છે અને મિથિલામાં બધું જ સારું છે. પણ ત્યાં દેખાડે છે કે અહીંયા પણ સાત્વિક પુરુષો છે, અહીંયા પણ તામસી અને રાજસી લોકો છે, બધું જ છે. આ સુખદેવજી જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વ કરી રહ્યા છે. સંન્યાસીનો જીવ છે. ઓબ્ઝર્વેશન એનો પાવર છે. કેમ જાણે પરમ તેજસ્વી બીજો સૂર્ય ન હોય
તેવા સુખદેવજી શોભતા હતા. ત્યાં પણ દ્વારપાલે અટકાવ્યા ત્યારે મોક્ષની ચિંતા કરતા કાષ્ટવત તે ત્યાં ઊભા રહ્યા. છાયા તડકામાં સમદર્શી મહાતપસ્વી એકાંતમાં ધ્યાનના સ્થાનની સમાન અચળ થઈ ઊભા રહ્યા. ત્યારે એક ક્ષણ પછી રાજાનો મંત્રી આવ્યો. કારણ કે આ તો ખબર પડી કે ત્યાં પહોંચાડે, ત્યાં સુધી તો આવી ગયા છે રાજાના મહેલના દરવાજા સુધી, અને ત્યાં દ્વારપાળે ફરીવાર અટકાવ્યા છે. દ્વારપાળને કશું કીધું જ નહીં સુખદેવજી, બસ ઊભા રહ્યા. પણ આ દ્વારપાળ સમજી ગયો કે આ કોઈ જ્ઞાની પુરુષ છે, એટલે એણે તરત જ મંત્રીને કીધું હશે. એટલે મંત્રી તરત જ આવ્યા છે અને હાથ જોડી અને સુખદેવજીને બીજા રાજદ્વારમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં દિવ્ય મનોહર પુષ્પ વાટિકા હતી. તેમાં સુખદેવને ઉતારો આપીને અતિથિ સત્ક્રિયા કરી. કામશાસ્ત્રમાં કુશળ, ગીત વાદ્યમાં પ્રવીણ, રાજસેવામાં પરાયણ વારાંગનાઓ તે વાટિકામાં હતી. રાજમંત્રીએ સુખદેવજીની સેવામાં હાજર રહેવા તે સ્ત્રીઓને આજ્ઞા કરી. મંત્રીવર્ય ત્યાંથી વિદાય થયા અને સુખદેવ ત્યાં રહ્યા. પેલો મંત્રી ત્યાં લઈ આવ્યો છે અને એ જે વાટિકા છે સંપૂર્ણ રાજભોગમાં રચેલી છે. જાત જાતના કામશાસ્ત્રમાં કુશળ ને ગીત વાદ્યમાં પ્રવીણ એવી બધી વારાંગનાઓ ત્યાં છે. અને સ્ત્રીઓને સેવાની આજ્ઞા કરીને મંત્રી જતા રહ્યા છે. અને ત્યાં પરમ ભક્તિથી તે સુંદરીઓએ સુખદેવજીની અનેક પ્રકારે વિધિપૂર્વક પૂજા કરી અને દેશકાળના અનુસાર વિધિવેદ ભોજનોથી સંતોષિત કર્યા. પછી અંતઃપુરવાસીની સુંદરી અંતઃપુરની રમણ ભાટિકા સુખદેવને બતાવતી કામથી મોહિત થઈ. સુખદેવજી યુવાન છે, રૂપાળા છે, શાંતવાણી છે, મનોહર લાગે છે. એની અંદર જબરજસ્ત રૂપ છે, જ્ઞાનની જબરજસ્ત પ્રતિભા છે. એની અંદર જે ઝળહળી રહ્યા છે જાણે સૂર્ય હોય એવા. અને આ જોઈને પેલી જે સુંદરી હતી જે એમને અંતઃપુર બતાવતી હતી એના તરફ મોહિત થઈ ગઈ. અને આ જોઈને બીજા પણ એને કામદેવ સમાન ગણી તેમના પર સઘળી સુરાંગનાઓ મોહી પડી. જીતેન્દ્રિય મુનિ છે એમ સમજીને સઘળી સ્ત્રીઓ તેમની પરિચર્યામાં પડી અને અરણી સંભાવ શુદ્ધાત્મા સુખદેવજી માતૃભાવની દ્રષ્ટિથી જ દેખતા હતા. અદ્ભુત વાત કરી કે જનકજીના મંત્રીએ એમને આવા પ્રકારના એન્વાયરમેન્ટમાં મૂક્યા છે. ત્યાં પણ સુખદેવજી જળ કમળવત છે કે આ વારાંગનાઓ છે તોય ઠીક છે, અને દ્વારની બહાર ઊભો છું તોય ઠીક છે, ને તડકો છે તોય ઠીક છે, ને છાયા છે તોય ઠીક છે. બધામાં સંતોષ છે બસ. એટલે સુખદેવજી માતૃભાવની દ્રષ્ટિથી આમને દેખી રહ્યા છે. આત્માના સ્વરૂપમાં મસ્ત ક્રોધજીત સુખદેવજી ન તો કોપ્યા ન તો પ્રસન્ન થયા, પરંતુ તેઓના વિકારો દેખીને સ્વસ્થ જ બેસી રહ્યા. સુખદેવજીને તે સુંદરીઓએ અતિ મનોહર દિવ્યાંબરયુક્ત ઉપસ્કરણવાળી મૂલ્યવતી સામગ્રીયુક્ત શૈયાનું પ્રદાન કર્યું. બહુ જ સુંદર શૈયા સજાવી છે. પ્રમાદ રહિત સુખદેવજી પાદ પ્રક્ષાલન કરી, કર્મા દર્ભ ધારણ કરી, પશ્ચિમી સંધોપાસના કરીને ધ્યાનમાં જ લીન થયા. એમને તો તમે શૈયા આપી કે ન આપી એમને કોઈ ફરક જ પડતો નથી. આ સંન્યાસી જીવ છે, અંદરથી સંન્યાસી જીવ છે. એક પ્રહર ધ્યાનસ્થ રહી તત્પર્યાશ્ચ શયન કરીને 2 પ્રહોર નિંદા લીધા પછી રાત્રિમાં ધ્યાન યોગને માત્ર કરી રહ્યા પછી સ્નાન કરી પ્રાતઃ સંધ્યોપાસન કરીને પાછા સમાહિત ચિત્ત થઈ સુખદેવજી સ્વસ્થાને બેસી ગયા.
એટલે સુખદેવજીને તમે ગમે તેટલો મોહ આપો પણ છે જ નહીં મોહ કસાયનો. એની અંદર એ ભાવના જ નથી કે હું કશું ભોગવી લઉં. આ આત્મા પોતે કમ્પ્લીટલી વિરક્ત છે. એને આત્માને આની ભોગ સાથે ક્યાં જોડાણ છે? સુખદેવજી પોતે જ આત્માનું સ્વરૂપ છે. એટલે તો આટલા સુંદર છે. એટલે બીજા બધા મોહિત થઈ જાય છે એમની ઉપર, પણ એમને કોઈ મોહ લાગતો જ નથી. જળ કમળવત છે. અને આવી પરિસ્થિતિ થઈ છે. એટલે સુખદેવજી આવ્યા છે અત્યારે મિથિલામાં જનક રાજાની પરીક્ષા કરવા માટે. અને પરીક્ષાની વાત આપણે આગલા અધ્યાયમાં સાંભળવી છે. પણ આજના અધ્યાયમાં આપણે બહુ સુંદર વાતો સાંભળી છે. આપણે સુખદેવજીએ કેટલી જિજ્ઞાસા કેવી છે કે હિમાલય પાર કરી ગયા, મેરુ પર્વત પાર કરી ગયા, મિથિલા ગયા છે. કેમ? કારણ કે જિજ્ઞાસા છે. ક્યુરિયોસિટી આપણામાં આવી હોવી જોઈએ. એવી લગ્ની લાગે કે વાત ના પૂછો. પેલું મીરાબાઈનું ભજન છે એના જેવું કે એસી લાગી લગન મીરા હો ગઈ મગન. બસ એવી વાત છે. वो तो गली गली हरि गुण गाने लगी. ત્યાં વાત પહોંચી છે. સુખદેવજીની જિજ્ઞાસા, ક્યુરિયોસિટી જેવી જબરજસ્ત છે. ત્યાં પહોંચી ગયા છે. અને પછી દ્વારપાલ સાથે જે સંવાદ થયો છે, સુખ શું છે અને દુઃખ શું છે અને કોને લાગે છે, રાગી ને વિરાગી પુરુષની વાત કરી છે આજે આપણે. અને ત્યારબાદ આપણે સંન્યાસી કેવો હોવો જોઈએ એની પણ વાત કરી છે. એટલે આજનો અધ્યાય નાનો હોવા છતાં પણ બહુ સુંદર છે. કેટલી બધી મર્મની વાતો છે. એના વિશે આજે જરૂરથી ચિંતન કરજો. પણ આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.